અંદાજિત 18 ઇંચ જેટલો વરસાદ આ વિસ્તારમાં થયો છે, જેને કારણે ઉપરવાસમાં પણ ખૂબ વરસાદ થયો, માળિયા તાલુકામાં પણ ખૂબ વરસાદ થયો અને કેશોદ તાલુકામાં પણ ખૂબ વરસાદ થયો. બે નદીઓના પાણી ભેગા થતા નદી પાણી સંગ્રહ કરી શકી નહોતી અને કાંઠાળ વિસ્તારમાં નદીની બે બાજુ 200-200 મીટરમાં લોકોના ઘરમાં, વાડી વિસ્તારમાં 4-4, 5-5 ફૂટ પાણી ઘૂસી ગયા. મેં માનનીય મામલતદારશ્રીને પણ લાયજનમાં રાખ્યા હતા. અમારા ધારાસભ્યશ્રી રાત્રે 10 વાગે રાજેશભાઈ ચુડાસમાનો પણ ફોન આવ્યો કે એક પરિવાર અટવાણું છે, તેનું શું છે, પણ ત્યાં તપાસ કરી તો વાંધો નહોતો. 10 વાગે એનડીઆરએફની ટીમ માટે વાત કરી મામલતદાર શ્રી માંગરોળને, ડેપ્યુટી કલેક્ટર સાહેબે વાત કરી, પણ એનડીઆરએફની ટીમ કેશોદથી રસ્તો બંધ હોવાને કારણે તેમજ ભંડુરીથી આ સેપાવાળો જે રસ્તો આવે બંધ હોવાને કારણે એનડીઆરએફની ટીમ અહીં પહોંચી શકે એમ નથી. અમારા ગામનો કનેક્ટિવિટી રોડ જે નોલીના પુલ વેરાવળ હાઈવેથી જોડતો રસ્તો છે સંપૂર્ણ બંધ છે. એના માટે મેં સવારે ટીડીઓ સાહેબને જાણ કરી છે કે પંચાયત આરએનબીમાં કયો અને રસ્તો સાફ કરાવો. ખેડૂતોને ઘરવખરી અને મોલાતની પારાવાર નુકસાની છે. ખેડૂતોની દિવાલો ખેતરોની તૂટી ગઈ છે, નાળિયેરીના ઝાડ ઉપડી ગયા છે, વીજળીના પોલ પડી ગયા, નાળિયેરીના ઝાડ કયા હિસાબમાં આવે એટલે નુકસાનીનો કોઈ અંદાજ જ નથી. સરકારશ્રી જ્યારે સર્વે કરે ત્યારે જોશું. જૂનાગઢના માંગરોળમાં જે રીતે એ જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી, એ જળબંબાકારની સ્થિતિ બાદ પાણી ઓસરતા વિનાશના હૃદયદ્રાવક દ્રશ્યો સામે આવ્યા છે. પૂર બાદ ખેડૂતો પર આફતનો ડબલ માર જોવા મળ્યો છે. ખેતરોનું એ ધોવાણ થઈ ચૂક્યું છે. ઊભા પાકને મોટું નુકસાન થતા ખેડૂતોને આર્થિક સંકટ વેઠવાનો પણ વારો આવ્યો છે. ઘરોમાં ઘૂસેલા પાણીથી ઘર વખરી અને અનાજ છે તે પણ બરબાદ થયું છે. પાણી ઉતરતા ગામોમાં કાદવ અને ગંદકીના થર જામી ગયા છે. વર્ષભરની મહેનત પાણીમાં વહી જતા ખેડૂતોમાં એ રોષની સાથે સાથે વેદના પણ જોવા મળી છે. નુકસાનનો તાત્કાલિક સર્વે કરીને સહાયની પણ માંગ ઉઠી છે. જિલ્લા પંચાયત ઉપપ્રમુખે અસરગ્રસ્ત ગામોની મુલાકાત લીધી છે. શેરિયાજ ગામે ખેડૂતોની વ્યથા સાંભળીને તંત્રને રજૂઆત કરી છે. ઘણા પરિવારો સામે રહેવા અને ભોજનની સમસ્યા પણ ઊભી થઈ છે. શેરિયાજ ગામે ખેડૂતોની વ્યથા સાંભળી તંત્રને રજૂઆત કરવામાં આવી છે. ઘણા પરિવારો, સ્થાનિકો અને સ્વૈચ્છિક સંસ્થાઓ રાહત કાર્યમાં જોડાયા છે. અસરગ્રસ્ત પરિવારો માટે ગામ લોકોએ ભોજનની પણ વ્યવસ્થા કરી છે. ત્યારે માંગરોળ પંથકમાં જનજીવન હજુ પણ અસ્તવ્યસ્ત જોવા મળી રહ્યું છે. કરોડોના નુકસાનની ભીતિ વચ્ચે ખેડૂતો સરકાર તરફ મીટ માંડી રહ્યા છે. પૂર બાદ પુનઃસ્થાપન માટે તંત્ર રાહત અને સર્વે કામગીરી શરૂ કરી છે. ત્યારે અત્યારે જે રીતે માંગરોળની અંદર એ જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી, મેઘો છે તે મુશળધાર માંગરોળ તાલુકાની અંદર વરસ્યો હતો, પરંતુ હવે એ પાણી જ્યારે ઓસર્યા ત્યારે હૃદયદ્રાવક દ્રશ્યો એ માંગરોળની અંદરથી સામે આવ્યા. ખેડૂતોના ખેતરો ધોવાઈ ગયા. લાખો રૂપિયાનું એ નુકસાન એ વેઠવાનો વારો ખેડૂતોને આવ્યો છે. ત્યારે સરકાર સમક્ષ સર્વે કરીને એ વળતર આપવાની માંગ સાથે ખેડૂતો શું કહી રહ્યા છે, આવો આપણે ખેડૂતોને સાંભળીએ. માંગરોળ તાલુકામાં 1 જુલાઈથી વરસાદની શરૂઆત થઈ. પહેલા દિવસે 5-7 ઇંચ પાણી પીડ્યું, બીજા દિવસે એનાથી વધારે 12-15 ઇંચ પાણી પીડ્યું અને ગઈકાલે અંદાજિત 18 ઇંચ જેટલો વરસાદ આ વિસ્તારમાં થયો છે, જેને કારણે ઉપરવાસમાં પણ ખૂબ વરસાદ થયો, માળિયા તાલુકામાં પણ ખૂબ વરસાદ થયો અને કેશોદ તાલુકામાં પણ ખૂબ વરસાદ થયો. અહીંથી આગળ આપણે ઊભા છે ત્યાંથી બસ અડધો કિલોમીટર દૂર નોલી નદી જે માળિયામાંથી આવે છે અને આ લાંગડી નદી જે માળિયામાંથી આવે છે અને આ નોલી નદી કેશોદથી આવે છે. બે નદીઓના પાણી ભેગા થતાં નદી પાણી સંગ્રહ કરી શકી નહોતી અને કાંઠાળ વિસ્તારમાં નદીની બે બાજુ 200-200 મીટરમાં લોકોના ઘરમાં, વાડી વિસ્તારમાં 4-4, 5-5 ફૂટ પાણી ઘૂસી ગયા. કાલ 5 વાગ્યાથી પાણી ખેડૂતોના ઘરમાં ઘૂસવાની શરૂઆત થઈ હતી. સતત અમે કોન્ટેક્ટમાં હતા. મેં માનનીય મામલતદારશ્રીને પણ લાયજનમાં રાખ્યા હતા. અમારા ધારાસભ્યશ્રી રાત્રે 10 વાગે રાજેશભાઈ ચુડાસમાનો પણ ફોન આવ્યો કે એક પરિવાર અટવાણું છે, તેનું શું છે, પણ ત્યાં તપાસ કરી તો વાંધો નહોતો. બાપા, આપ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ છો,
જી. તંત્ર હજી જાગતું નથી અહીંયા તંત્રની કોઈ ટીમ. જે હાઈવે બંધ છે સોમનાથ પોરબંદર હાઈવે, તો પણ હજુ ત્યાં તંત્ર ક્યાંય પહોંચ્યું નથી લાગતું એવું? તમને શું લાગે? હવે એમાં રસ્તાઓની તકલીફ હતી. ગઈકાલે મેં 10 વાગે એનડીઆરએફની ટીમ માટે વાત કરી, મામલતદાર શ્રી માંગરોળને, ડેપ્યુટી કલેક્ટર સાહેબે વાત કરી, પણ એનડીઆરએફની ટીમ કેશોદથી રસ્તો બંધ હોવાને કારણે તેમજ ભંડુરીથી આજે સેપાવાળો જે રસ્તો આવે બંધ હોવાને કારણે એનડીઆરએફની ટીમ અહીં પહોંચી શકે એમ નથી. એટલે લોકોને સવાર સુધી એના વિશ્વાસ ઉપર રાખવા પડ્યા હતા. અને કુદરતે મહેર કરી કે વરસાદ રહી ગયો 10-11 વાગ્યા પછી, એટલે એક રાતે 1-1.5 વાગ્યા પછી પાણી ઓહરવાના ચાલુ થયા હતા અને ખેડૂતોને નિરાશ થઈ હતી. તમારા ગામનો રસ્તો બંધ છે? અમારા ગામનો કનેક્ટિવિટી રોડ જે નોલીના પુલ વેરાવળ હાઈવેથી જોડતો રસ્તો છે સંપૂર્ણ બંધ છે. એના માટે મેં સવારે ટીડીઓ સાહેબને જાણ કરી છે કે પંચાયત આરએનબીમાં કયો અને રસ્તો સાફ કરાવો. ત્યારે લાઇટ ચાલુ કરશે એની અમને કોઈને કદાચ અઠવાડિયું જીબી ને બધું ઊભું કરવામાં થશે. નુકસાની ખેડૂતોને ઘરવખરી અને મોલાતની પારાવાર નુકસાની છે. ખેડૂતોની દિવાલો ખેતરોની તૂટી ગઈ છે, નાળિયેરીના ઝાડ ઉપડી ગયા છે, વીજળીના પોલ પડી ગયા, નાળિયેરીના ઝાડ કયા હિસાબમાં આવે? એટલે નુકસાનીનો કોઈ અંદાજ જ નથી. સરકારશ્રી જ્યારે સર્વે કરે ત્યારે જોશું. ખેડૂત ભાઈઓ છે એ ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.